હાલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે જે ડીસી જનરેટરના પ્રકારો છે જોઈએ છે. બરાબર, ડીસી જનરેટરના પ્રકારો એની અંદર છે પેલું રાખો સેલ્ફ એક્સાઇટેડ ડીસી મશીન. સેપરેટલી એક્સાઇટેડ અને બીજું આવે છે સેલ્ફ એક્સાઇટેડ. કેવું આવે છે? સેલ્ફ એક્સાઇટેડ. રેડી? આ બે પ્રકારના આવે છે કોમનલી. સેપરેટલી એક્સાઇટેડમાં શું હોય છે? સેપરેટલી સોર્સ છે આપણે દઈએ છીએ ફિલ્ડ વાઇન્ડિંગને બહારથી ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય છે આપીએ છીએ. બહારથી ફિલ્ડ વાઇન્ડિંગને વોલ્ટેજ આપી દીધો. સેપરેટલીમાં આવું હોય. બરાબર, રેડી? અહીંયા તમારું આર્મેચર છે. આ આર્મેચર છે આપણી પાસે. આ બરાબર, આ આર્મેચરનો રેઝિસ્ટન્સ છે. અને અહીંથી તમે આ જનરેટર છે તો જનરેટરમાં તમે અહીંથી શું કનેક્ટ કરી દો? અહીંયા તમે લોડ કનેક્ટ કરી દો. શું કનેક્ટ કરી દો? લોડ છે એ કનેક્ટ કરી દો. બરાબર, આર્મેચરનો પ્લસ, આર્મેચરનો માઇનસ. રેડી? આ તો ફિલ્ડનો પ્લસ, આ ફિલ્ડનો માઇનસ. એટલે આમાં શું હોય? સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં શું હોય કે એની ફિલ્ડ વાઇન્ડિંગને સેપરેટલી એક્સાઇટેડ જનરેટરમાં એની જે ફિલ્ડ વાઇન્ડિંગ હોય એને બહારથી એક્સટર્નલ સપ્લાય છે આપવામાં આવે છે. બહારથી એક્સટર્નલ વોલ્ટેજ છે દેવામાં આવે છે. બહારથી એક્સટર્નલ વોલ્ટેજ છે દીધો, એક્સટર્નલ બહારથી આપણે દઈએ છીએ. સેલ્ફ એક્સાઇટેડમાં શું હોય? ફિલ્ડ વાઇન્ડિંગમાં આર્મેચરમાંથી જે વોલ્ટેજ જનરેટ થાય છે, જે કરંટ જનરેટ થાય એ જ એને ફિલ્ડ વાઇન્ડિંગમાં મળે છે. અને એમાં છે ને સેલ્ફથી જ કરંટ છે એ આપે છે. બહારથી કરંટ આપીએ બટ એમાં ઇન્ટરનલી કરંટ આપણે સેલ્ફમાં આપીએ છીએ. તો સેલ્ફમાં છે ઘણા પ્રકાર હોય છે. એક છે તમારી પાસે છે શન્ટ જનરેટર હોય છે. શન્ટ હોય છે જનરેટર અથવા તો મોટરે કહી શકો, સેમ જ હોય. પછી એક છે સિરીઝ જનરેટર. પછી તમે રાખી શકો કમ્પાઉન્ડ જનરેટર. કમ્પાઉન્ડની અંદર આવે છે તમારી આગળ ડિફરન્શિયલ અને આવે છે કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ. બરાબર, એટલે તમારે ખાલી આપણે સિલેબસમાં ખાલી આ બે જ છે તો સિલેબસમાં આપણે બે જ જોશું. આપણે બીજા આપણે નહીં જોઈએ. બરાબર, તો શન્ટ જનરેટરની આપણે જ વાત કરશું. મેં તમને એક સેપરેટલી એક્સાઇટેડ શું છે એ મેં તમને કહી દીધું. સેપરેટલી એક્સાઇટેડમાં શું વાત કરીએ હવે શન્ટ જનરેટરની. આગલો લેક્ચર ખાલી આપણે સિરીઝનો રાખશે. શન્ટ જનરેટરમાં શું હોય? ચાલો શન્ટ જનરેટર જોઈએ. સેપરેટલી શન્ટ જનરેટર એક સેલ્ફ એક્સાઇટેડ હોય છે, એની કેટેગરીમાં આવે છે. તો સેલ્ફ એક્સાઇટેડમાં શું હોય કે ભાઈ એનું એક્સાઇટેશન સેલ્ફથી થાય છે. એટલે શન્ટ જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચરની શન્ટમાં જોડવામાં આવે છે. શન્ટનો મતલબ થયો પેરેલલ. શન્ટનો મતલબ શું થયો? પેરેલલ. બરાબર, હવે તમે જુઓ આપણી પાસે આ આર્મેચર આવી ગયું. રેડી? આર્મેચર આવી ગયું. એટલી વસ્તુ ડન. ઇંક પૂરી થઈ ગઈ તો ઇંક નાખી દો માય ડિયર ફ્રેન્ડ્સ. ચલો હાલ છે એમ તો થોડીક વાર. બરાબર, એટલે આની અંદર છે શું થાય છે કે આવી રીતના છે. આ તમારું અહીંયા છે તમે લોડ કનેક્ટ કરો છો. શું કનેક્ટ કરો છો? લોડ છે ને કનેક્ટ કરો છો. લોડ આર્મેચર આરે. બરાબર, અને આની છે પેરેલલમાં તમે ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્ટ કરી દો. શું વાઇન્ડિંગ કનેક્ટ કરી દો? ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્ટ કરી દો. તો પેરેલલમાં મેં ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્ટ કરી દીધી. ફિલ્ડ વાઇન્ડિંગમાં શું હોય તો પ્લસ એફ માઇનસ એ ફિલ્ડનો, અહીંયા પ્લસ એ અહીંયા માઇનસ એ ફિલ્ડનો. બરાબર, આ આર્મેચર છે તો આર્મેચરનો રેઝિસ્ટન્સ એ હશે. આ આર્મેચરનો રેઝિસ્ટન્સ. ઓકે, આર એ આર્મેચરનો રેઝિસ્ટન્સ. આમાંથી તમારો આઈ એ આર્મેચર કરંટ ફ્લો થતો હોય, અહીંથી લોડનો કરંટ ફ્લો થતો હોય, અહીંથી ફિલ્ડનો કરંટ ફ્લો થતો હોય. આની અંદર ફિલ્ડમાં છે પહેલેથી જ રિસિડ્યુઅલ મેગ્નેટિઝમ હોવું જોઈએ. ફિલ્ડ પહેલેથી મેગ્નેટાઇઝ થયેલી હોવી જોઈએ. પહેલેથી રિસિડ્યુઅલ મેગ્નેટિઝમ હોવું જોઈએ. આવું એમસીક્યુ પૂછાઈ શકે કે ભાઈ ફિલ્ડ છે પહેલેથી રિસિડ્યુઅલ મેગ્નેટિઝમ હોવી જોઈએ સેલ્ફ એક્સાઇટેડમાં. સેલ્ફ એક્સાઇટેડનો મતલબ જ એમ થયો કે ફિલ્ડ છે પહેલેથી
રિસિડ્યુઅલ મેગ્નેટિઝમમાં હોવી જોઈએ, પહેલેથી જ મેગ્નેટાઇઝ થયેલી હોવી જોઈએ. રિસિડ્યુઅલ મેગ્નેટિઝમ જે ફેરોમેગ્નેટિક મટીરિયલમાં થાય છે, એ તમને ના ખબર હોય તો તમે મેગ્નેટિક સર્કિટના વિડીયો જોઈ લો. બરાબર, તો આની અંદર જે રિસિડ્યુઅલ મેગ્નેટિઝમ છે હોવું જોઈએ, જરૂરી છે. તો આની અંદર પહેલાથી શું હશે? પહેલાથી થોડુંક મેગ્નેટાઇઝ થયેલું હોવું જોઈએ. પહેલેથી થોડું મેગ્નેટાઇઝ થયેલું હોવું જોઈએ. અને ફિલ્ડમાં ફેરોમેગ્નેટિક મટીરિયલનું પીસ હોય છે, તો પહેલેથી મેગ્નેટાઇઝ થયેલું હોય છે. બરાબર, એટલે આ પહેલેથી મેગ્નેટાઇઝ હોય તો શું થાય? આ ફરવા માંડે. આ ફરે તો આ છે વોલ્ટેજ જનરેટ કરશે, ઈએમએફ જનરેટ કરશે. હવે ઈએમએફ આઈ લેવા માંડશે, તો આ ફિલ્ડ તો ઓટોમેટિક થવા માંડવાનું છે હવે. બરાબર, એટલે એને સેલ્ફ એક્સાઇટેડ કહે છે. પછી સેલ્ફ જ એક્સાઇટેડ કરે રાખે. આ ફરવા માંડે, આ જનરેટ કરે એટલે વોલ્ટેજ આઈ લેશે ને લોડે લેવા માંડશે પછી. રેડી, એટલે જ આને સેલ્ફ એક્સાઇટેડ આપણે છે કહીએ છીએ. હવે આ ફરવા માંડશે એટલે આ વોલ્ટેજ દીધો, તો જેટલો વોલ્ટેજ અહીંયા મળી ગયો, આ વોલ્ટેજ મળે છે, ફરવા લાગ્યા તો વોલ્ટેજ અહીંયા મળી ગયો, તો જેટલો વોલ્ટેજ મળે બધો વોલ્ટેજ આ ફિલ્ડને મળે છે. તો એટલો બધો વોલ્ટેજ ફિલ્ડને મળી જાય તો ફિલ્ડ બરી ન જાય. એટલો બધો વોલ્ટેજ છે આ ફિલ્ડને મળી જાય તો ફિલ્ડ બરવાના કેટલા ચાન્સીસ રહી જાય? તો ફિલ્ડનો રેઝિસ્ટન્સ આપણે વધારવો પડશે. ફિલ્ડનો શું વધારવો પડશે? રેઝિસ્ટન્સ વધારવો પડશે. રેઝિસ્ટન્સ વધારવા માટે શું કરશું? રેઝિસ્ટન્સનું ઇક્વેશન શું છે? R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. રેઝિસ્ટન્સ વધારવા માટે શું કરશું કે ભાઈ એરિયા હું ઘટાડી તો મારો રેઝિસ્ટન્સ વધશે, અને હું લંબાઈ શું કરી? વધારી તો મારો રેઝિસ્ટન્સ બહુ વધી જાય. તો લંબાઈ વધારવા માટે હું વધારે ફિલ્ડ વાઇન્ડિંગના આટા હું વધારે કરીશ. ફિલ્ડ વાઇન્ડિંગના આટા શું કરીશ? હું વધારે કરીશ. અને એનો એરિયા કેવો રાખી? હા, ઓછો રાખી. એનો મતલબ છે હું ફિલ્ડ વાઇન્ડિંગના આટા વધારે રાખીશ અને તાર સાવ પાતળા રાખીશ. બરાબર, ફિલ્ડ વાઇન્ડિંગના આટા વધારે રાખીને સાવ તાર પાતળા રાખી. એનો મતલબ રેઝિસ્ટન્સ બહુ વધારે તો વોલ્ટેજ ડ્રોપ વધી જાય. તો ફિલ્ડ વાઇન્ડિંગ બરવાના ચાન્સ ઓછા રહે. ફિલ્ડ વાઇન્ડિંગ બરશે નહીં આપણું. રેડી, આ તો ફિલ્ડ વાઇન્ડિંગના આટા આપણે વધારે રાખવા. હવે તમને કોઈ એમસીક્યુમાં પૂછે કે ડીસી શન્ટ જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગના આટા કેટલા હોય છે? વધારે હોય છે કે ઓછા હોય છે? તો વધારે રાખવામાં આવે છે. અને એનો એરિયાનો ડાયામીટર એરિયા કેટલો રાખવામાં? હાવ પાતળા તાર રાખવામાં આવે છે કે એમાં શન્ટ જનરેટરમાં. રેડી, એટલી વસ્તુ. હવે મને કહો કે અહીંયા આપણે KVL નો યુઝ કરીએ અથવા તો આપણે KCL નો યુઝ કરીએ. તો તમારો આપણે આઈએ કરંટ, આ નોડમાંથી કરંટ જે બહાર જાય છે, જો આ બે નોડમાંથી કરંટ બહાર જાય છે, આ નોડમાં કરંટ અંદર જાય છે. તો તમે એમ રાખો કે અંદરવાળાને નેગેટિવ રાખો. એમ કરો, આઈએ એને પોઝિટિવ રાખો. આમાં જો આઈએ છે, આ નોડ છે, એમાં આઈને છે એ પોઝિટિવ રાખો, માઇનસ આ બેને IF માઇનસ IL કરી નાખો. ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. મેં સિમ્પલ KVL નો યુઝ કર્યો, આપણે ડીસી સર્કિટમાં જોઈ ગયા હતા. અને ઓલી બાજુ જવા દો તો IA ઇઝ ઇક્વલ ટુ, અને ઓલી આ બે બહાર જાય છે ને, આ બે આમ બહાર જાય છે, આ અંદર જાય છે નોડની. બરાબર, તો તમારું IA ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ભાઈ આ ઓલી બાજુ જશે IL પ્લસ IF. IA ઇઝ ઇક્વલ ટુ IL પ્લસ IF. તો ભાઈ આનો છે અમુક પાર્ટ છે કેમાં જાય છે? અમુક પાર્ટ છે ILમાં લોડમાં જાય છે, અને અમુક પાર્ટ ફિલ્ડમાં જાય છે. બરાબર, તો તમારે IA જોતો હોય, તો હમણાં આપણને મળી જાય. IL જોતો હોય, IF જોતો હોય તો શું આવશે? IF ધેટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન ફિલ્ડનો રેઝિસ્ટન્સ. બરાબર, હવે તમારે છે IF IL તો તમને મળી જ જાય. બરાબર, તો IF તમારે વોલ્ટેજ અપોન ફિલ્ડનો રેઝિસ્ટન્સ તમારે માપવો પડે. ફિલ્ડનો રેઝિસ્ટન્સ વધારે હશે. શું કામે? કેમ કે આપણે ફિલ્ડ વાઇન્ડિંગના આટા વધારે રાખ્યા છે અને તાર સાવ પાતળા રાખ્યા છે. એટલે ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ વધારે હશે તો એનો કરંટ કેવો હશે? ઓછો હશે. એટલે ફિલ્ડ વાઇન્ડિંગમાં કરંટ કેવો જાહે? ઓછો જાશે. રેડી, એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. અહીંયા સુધી આપણે તમ કમ્પ્લીટ છે. બરોબર છે? હવે ડન અહીંયા સુધી. રેડી. તમને EMF નું ઇક્વેશન કોઈ પૂછ્યા વોલ્ટેજનું, તો આની અંદર શું હોય? બેક EMF જનરેટ થાય. આની અંદર જનરેટ થાય કે ના થાય? કે અહીંયા સુધી આપણે પતાવી નાખવું છે માય ડિયર ફ્રેન્ડ? શું કરવું છે?
શું કરવું છે તો કે આ વોલ્ટેજ લાગ્યું તો અહીંયા શું અહીંયા બેક ઈએમએફ ઈબી જનરેટ થાય પ્લસ માઇનસ અહીંયા છે શું જનરેટ થાય આઈએ ઇન્ટુ આર એ વોલ્ટેજ ડ્રોપ થાય તો તમારે વોલ્ટેજ જોતો હોય તો શું થાય તો કે ઈબી માઇનસ આઈએ આર એ કઈ રીતના આવ્યો તમે અહીંયા છે આ પ્લસ માઇનસ આવે છે તો તમે શું કરો છો કે અહીંથી તમે આમ કેવીએલ લગાડો છો આ પ્લસ માઇનસ તો V ઇઝ ઇક્વલ ટુ ઈબી માઇનસ આઈએ આર એ આ તમારું ઇક્વેશન છે આવી જાય ઇક્વેશનની કાંઈ જરૂર નથી માય ડિયર ફ્રેન્ડ્સ આની આ તો મેં તમને એક્સ્ટ્રા નોલેજ માટે ઇક્વેશન કહી દીધું છે બાકી મેં તમને આગળ જે ભણાવ્યું તાર જાડા અને પાતળા એમાંથી MCQ આવવાના 100% ચાન્સ છે શન્ટ જનરેટરમાં બરાબર થેન્ક યુ ગાઈસ બાય બાય આગળ આપણે સિરીઝ જનરેટર વિશે વાત કરીએ ઓકે